ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. હે જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. આપો જઈને શુભ ઉપદેશ જો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો. હે આપો
આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. 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 महिमा से तू जो भरा हुआ, ज्योति में सदा रहने वाला, मनुष्यों में होने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. आएगा यीशु आएगा, फिर से यीशु जग में तू आएगा. मनुष्यों में तूने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. भूमि आकाश में समा न सका, मंदिरों में तू रह न सका. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मन में हमारे घर तू बना. घर तू बना यीशु, घर तू बना, मनो में हमारे घर तू बना. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मनो में हमारे घर तू बना. प्रेम में आकर तू ही बसा, लोगों को अपने लिए फिरा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. जलवा दिखा यीशु, जलवा दिखा, फिर से यीशु अपना जलवा दिखा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. तूने प्रार्थना सुनी, ऐसा कि तूने सहायता की. बाबुल में तूने बेदारी भेजी, अपने लोगों को फिर से दे रिहाई. दे रिहाई यीशु, दे रिहाई, अपने लोगों को फिर से दे रिहाई. बाबुल में तूने
से दे रिहाई। हमारा राजा है, तू ही मुक्ति दाता है, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ, जल्दी आ यीशु जल्दी आ। प्यारे प्रभु यीशु तू जल्दी आ, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ। કાઢવા મુજ પાપ રૂપી વેશ તમામ, પ્રભુ ઈસુ આવ્યો દુઃખને ઠામ, સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ, સ્તુતિ હો હરદમ હરદમ, સ્તુતિ હો હરદમ, સ્તંભ સહિત તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ. કાલ્વરી પર થયો તે કુરબાન, રુધિરની ધારથી છે આશીષ દાન, પાપી શું થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ, સ્તુતિ હો હરદમ હરદમ, સ્તુતિ હો હરદમ, સ્તંભ સહિત તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ. તેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્ચિત, મુક્ત કરે નિજ લોહી થકી, સ્તુતિ હો હરદમ. ગુડ ઇવનિંગ મિત્રો, આજની આ સાંજની બાઇબલ સ્ટડીમાં હું આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું અને આ સમયે હું ઈશ્વર પિતાનો આભાર માની લઉં છું મને આ તક આપવામાં આવી એના માટે. સાથે સાથે હું બિશપ સાહેબ અને ડેપ્યુટી મોડરેટર સાહેબ, રાઇટ રેવરન સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો પણ આ સમયે પુષ્કળ આભાર માનું છું અને સેક્રેટરી સાહેબનો પણ હું આ સમયે આભાર માનું છું. સાથે સાથે હું ટેકનિકલ ટીમનો પણ આભાર માનવા માંગુ છું. ખાસ કરીને વાલાઓ, આપણા વડીલો અને જે બીમારીના બિછાને છે તેઓને માટે આ ઓનલાઈન સભાઓ એ ખૂબ જ આશીર્વાદિત સાબિત થઈ રહી છે અને માટે હું આ ટેકનિકલ ટીમનો પુષ્કળ આભાર માનું છું અને પ્રાર્થના કરું છું કે પ્રભુ તેમની આ સેવાઓનો તેમને વધતો બદલો આપે. વાલાઓ, આજે વિશ્વમાં ઘણા ભાગોમાં યુદ્ધ
આતંક અને રાજકીય તણાવ અને અનિશ્ચિતતા જોવા મળે છે. ઘણા દેશોમાં અને ખાસ કરીને આપણા દેશમાં પણ વિશ્વાસી લોકોને સતાવણી કરવામાં આવી રહી છે. લોકો ભય, દુઃખ અને ભવિષ્યની ચિંતા વચ્ચે તેમનું જીવન પસાર કરી રહ્યા છે. બાઇબલ પ્રમાણે આ અંત સમયની નિશાનીઓ છે અને બાઇબલ પ્રમાણે આ સઘળું બનવાનું છે. ત્યારે આવી મુશ્કેલ સમયમાં આપણે વિશ્વાસુઓ તરીકે કઈ રીતે બળ અને હિંમત પ્રાપ્ત કરવી, કઈ રીતે આપણે આપણા જીવનોમાં આગળ વધવું, કઈ રીતે આપણે ઈશ્વર સમક્ષ જવું, એ જાણવું ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે આપણે આપણા ઈશ્વરને સમજવા પણ ખૂબ જ જરૂરી છે. અને માટે ઈશ્વરે જે મને દોરવણી આપી એ પ્રમાણે આજે આપણે ગીતશાસ્ત્ર 100માંથી કેટલીક બાબતો શીખવા અને સમજવા માંગીએ છીએ. આપણે બાઇબલ અભ્યાસમાં આગળ વધીએ એ પહેલાં એક વખત એ ગીતશાસ્ત્ર 100 મારા હિસાબે ઘણા બધાને એ મોઢે હશે, છતાં પણ આપણે ફરીને એકવાર તેને વાંચીએ અને સાંભળીએ. ગીતશાસ્ત્ર 100. રે સઘળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો, ગાતા ગાતા તેની આગળ આવો. યહોવા તે જ દેવ છે એમ તમે જાણો. તેણે આપણને ઉત્પન્ન કર્યા છે ને આપણે તેના જ છીએ. આપણે તેના જ છીએ. આપણે તેના લોક તથા તેના ચારાના મેઢા છીએ. આભાર માનતા માનતા તેની ભાગોળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો, કેમ કે યહોવા ઉત્તમ છે. તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે. વલાઓ, આવો આપણે આ વચનોમાં આગળ વધીએ એ પહેલાં એક ટૂંકી પ્રાર્થનામાં નમીએ. પ્રાર્થના કરીએ. કૃપાળુ અને દયાનિધિ ઈશ્વર પિતા, અમારા રાજા, અમારા દેવ ને અમારા જીવનના સ્વામી પરમેશ્વર પિતાજી, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જ્યારે અમે તમારા પવિત્ર વચનોમાંથી શીખવા, સમજવા માંગીએ છીએ, તેમાંથી મનન કરવા માંગીએ છીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયે પ્રભુ તમે અમારા હૃદય, મન અને વિચારોને શાંત કરો કે જેથી કરીને અમે તમારા વચનો સારી રીતે શીખી શકીએ અને સમજી શકીએ. હે પવિત્ર આત્મા દેવ, તમારી દોરવણી અને માર્ગદર્શન તમે અમને પૂરા પાડો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અત્યારે જેઓ આ અભ્યાસમાં જોડાયા છે દરેકને પ્રભુ તમારી શાંતિ આપો, તમારો આશીર્વાદ આપો અને પ્રભુ એ આત્મિક વૃદ્ધિ તમે દરેકને પમાડો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. હવે પછીના સર્વ સમયોમાં અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના વાળા તારનાર અને મુક્તિદાતા ઈસુ પ્રભુના નામથી માંગીએ છીએ. આમીન. ભલો, ગીતશાસ્ત્ર 100 એ ફક્ત 5 વચનોનું ટૂંકું ગીત છે એમ જ નહીં, પરંતુ તેમાં આરાધના, કૃતજ્ઞતા, ઈશ્વરની ઓળખ અને તેમનો પ્રેમ વિશે ખૂબ ઊંડાણમાં કહેવામાં આવ્યું છે. પ્રથમ વચન આપણે વાંચીશું કે રે સઘળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો. અહીંયા યહોવાની સ્તુતિ કરવાને માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાલાઓ, અહીં દાઉદ ફક્ત ઈશ્વરની પસંદ કરેલી જાતિને જ નહીં, પરંતુ આખી પૃથ્વીને આ ઈશ્વરની સ્તુતિ કરવાને માટે આમંત્રણ આપે છે. અને આનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે ઈશ્વર એ કોઈ એક જાતિનો કે એક દેશનો નથી, પરંતુ સમગ્ર વિશ્વનો આ ઈશ્વર છે. અને અહીંયા એ બાબત પણ સ્પષ્ટ થાય છે કે આજના યુદ્ધના સમયોમાં પણ એ યુદ્ધ માણસને અને દેશોને અલગ કરે છે, પરંતુ એ ઈશ્વરનો પ્રેમ અને આપણો ઈશ્વર એ પૃથ્વીમાં એવો ને એવો જ છે અને તે એક જ છે, એ દરેક વ્યક્તિનો છે. બીજી જે બાબત આ કલમમાં કહેવામાં આવી છે કે જય જયકાર કરો,
જય જયકાર કરો નો મતલબ એવો નથી કે તમે જોરથી બોલો, પણ આનંદ અને ઉત્સાહ સાથે ઈશ્વરની જે મહાનતા અને ભવ્યતા છે તેને પ્રગટ કરવાની એ બાબત કહેવામાં આવી છે. ત્યારબાદ આપણે જો બીજી કલમ જોઈએ તો તેમાં લખ્યું છે કે આનંદથી યહોવાની સેવા કરો. આનંદથી સેવા કરવાની બાબત છે અને આ ખૂબ જ આજના સમયમાં જો આપણે જોઈએ તો ખૂબ જ મહત્ત્વની બાબત આપણા માટે બની રહે છે. આજના આપણે સમયમાં જોઈએ તો મંડળીઓમાં ઘણા બધા લોકો અલગ અલગ સેવાઓમાં જોડાયેલા છે, પરંતુ શું એ દરેક વ્યક્તિ એ આનંદથી ઈશ્વરની સેવા કરે છે કે પછી તેમના હૃદય મનોમાં કંઈ અલગ અલગ બાબતોને કારણે તેઓ સેવા કરી રહ્યા છે? એ આજે આપણે આપણા હૃદયોમાં આપણે જાતને પ્રશ્ન પૂછવાની જરૂર છે. ઘણી બધી વખત આપણે આનંદ વગર જ સેવા કરીએ છીએ. એ આપણી ફરજ સમજીને આપણે સેવા કરીએ છીએ. ઘણી બધી વખત આપણે એક રૂટીન અથવા તો ફોર્માલિટી કરતા હોય એવી રીતે આપણે સેવા કરીએ છીએ. ઘણી બધી વખત આપણે જોયું હશે કે માણસ પોતાના મહિમાને અર્થે પણ સેવા કરે છે. એવા પણ વ્યક્તિઓ છે. આપણે આપણી આજુબાજુમાં જો નજર કરીએ તો આપણને જોવા મળશે કે તેમનો મહિમા થાય, તેમની વાહવા થાય, આ લોકો તેમના વખાણ કરે કે હા તમે ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છો, ફલાણું, અને એ પોતાનો ઇમ્પોર્ટન્સને માટે પણ ઘણી બધી વખત અમુક લોકો સેવા કરતા હોય છે. પણ આપણે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર ફક્ત આપણી સેવાઓ જ નથી જોતા, આપણી સેવાઓને ધ્યાનમાં લે છે એવું નથી, પણ આપણા હૃદયો તરફ પણ જોઈએ છે. અને આ ખૂબ જ મહત્ત્વની બાબત છે કે આપણે જો એમ કહીએ કે હા હું તો ઈશ્વરની જ સેવા કરું છું, હું ઈશ્વરના આંગણામાં રહું છું અને દરેક પ્રાર્થનાઓ સભાઓમાં હું ભાગ લઉં છું, હું દર રવિવારે ચર્ચમાં જાઉં છું, પણ તમારા હૃદયમાં એ ઈશ્વરનો પ્રેમ, એ ઈશ્વર પ્રત્યે આભારીપણું અને એ આનંદ સહિત જો તમે નથી કરતા તો પછી એ સેવાઓ કેટલી માન્ય થશે એ આજે આપણે વિચારવું રહ્યું. જ્યારે આપણી આસપાસ ભય અને નિરાશા હોય એવા સમયોમાં પણ આપણે વિશ્વાસીઓ તરીકે આપણે આશા અને આનંદ સાથે આપણે ઈશ્વરની સેવા કરવાની છે. કારણ કે આપણો આનંદ એ પરિસ્થિતિઓમાં નથી, પણ ઈશ્વર આપણી સાથે છે. એની ઈશ્વરની હાજરીમાં આપણે આનંદ કરવાની જરૂર છે. આપણે સ્તુતિ અને આભાર સહિત ઈશ્વરની હજુરમાં જવાની જરૂર છે. હા વાલાઓ, આપણે જે પણ કોઈ સેવા કરી રહ્યા છે મંડળીઓમાં, તે આપણે ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીને, ઈશ્વરને ધ્યાનમાં રાખીને અને આનંદ સહિત આપણે એ સેવા કરવાની જરૂર છે. નહીં કે કોઈ ફરજ કે ફોર્મેલિટી કે પોતાનો ઇમ્પોર્ટન્સ બતાવવાના માટે. ત્યારબાદ આપણે ત્રીજી કલમ જોઈએ તો ત્રીજી કલમમાં આપણને 3 એ સત્ય બતાવવામાં આવ્યા છે. એ કલમમાં 3 સત્ય છુપાયેલા છે અને એ સત્ય આપણે માનવું જ રહ્યું. એમાં જો આપણે વાંચીએ તો સૌથી પહેલાં જે કહેવામાં આવ્યું છે તે છે યહોવા તેજ દેવ છે. હા વાલાઓ, આ જગતમાં આપણને ઘણા બધા વિચારો જોવા મળે છે, માન્યતાઓ જોવા મળે છે, કેટલાક અલગ અલગ દેવી દેવતાઓ જોવા મળે છે, પરંતુ બાઇબલ આપણને શીખવે છે કે જીવંત ઈશ્વર તો ફક્ત એક જ છે અને તે છે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. યુદ્ધના સમયોમાં લોકો સુરક્ષા શોધે છે, એક હૂંફ શોધે છે અને આ વચન આપણને યાદ અપાવે છે કે આપણો સાચો ભરવાડ એ તો ઈસુ ખ્રિસ્ત છે અને તે આપણી સંભાળ રાખશે. હા વાલાઓ, આજે આપણને આ કલમ દ્વારા એક હૂંફ, એક સાંત્વના મળે છે કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ હોય અથવા તો આપણા જીવનોમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ યહોવા એ દેવ છે અને એ આપણી સંભાળ રાખશે અને એ આપણને સાચવશે, સંભાળશે. ત્યારબાદ જે બીજી બાબત આ કલમમાં લખવામાં આવી છે તે છે તેણે આપણને ઉત્પન્ન કર્યા છે.
કેટલી સુંદર બાબત છે. આપણે ઘણી બધી વખત એવું લાગે અમુક સમયોમાં કે આપણને એકલતા ફીલ થાય, આપણને એવું થાય કે આપણું કોઈ નથી, આપણે એકલા જ છે. પરંતુ વાલાઓ, અત્યારે આ કલમ આપણને ઉત્તેજન આપે છે કે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે. આપણે આ જગતમાં આકસ્મિક રીતે નથી આવ્યા, પણ આપણને એક ચોક્કસ હેતુસર આ જગતમાં લાવવામાં આવ્યા છે. જો આપણે યર્મિયાનો 1 અધ્યાય અને તેની 5મી કલમ વાંચીએ, યર્મિયા 1 અને 5, ત્યાં લખવામાં આવ્યું છે કે ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલા મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો છે. કેટલી અદ્ભુત બાબત છે કે આપણે આ જગતમાં આવ્યા એ પહેલાથી ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. અને એ કેટલું વિશેષ કરીને આપણે વિશ્વાસ કરવાની જરૂર છે કે જો ઈશ્વરે આપણને આ જગતમાં આવતા પહેલાંથી જ પસંદ કર્યા છે અને એ ઈશ્વર આપણો દેવ છે, તો એ આપણી આ ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ આપણી સંભાળ રાખશે. આપણું મૂલ્ય એ કોઈ દેખાવ, સંપત્તિ કે આપણી યોગ્યતાઓ કે સફળતાઓ પર આધાર નથી, પણ એ પરથી થાય છે કે ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. હા વાલાઓ, આ જગતમાં અમુક લોકો પોતાની એ યોગ્યતાઓ ઉપર ગર્વ કરતા હોય છે, પણ આપણે એ બાબત પર ગર્વ કરવાની જરૂર છે કે ઈશ્વરે આપણને બનાવ્યા છે અને ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. તો ઈશ્વરનો ચોક્કસ આપણા માટે એક કોઈક હેતુ છે, અને આપણે આ સમયે, આ દિવસોમાં આપણે એ જાણવાની જરૂર છે કે ઈશ્વરે આપણા માટે શું હેતુ રાખી મૂક્યો છે. ત્યારબાદ જે ત્રીજું સત્ય જે છે તે એ છે કે આપણે તેના લોક અને તેના ચારાના મેંઢા છીએ. ભલાઓ, આ કલમને જો ઊંડાણપૂર્વક આપણે સમજીએ તો આપણે જોઈ શકીએ કે ઘેટા એ બુદ્ધિહીન પ્રાણી છે અને તે પોતાનો માર્ગ જાતે શોધી શકતો નથી, અને તે સંપૂર્ણપણે તેના ભરવાડ ઉપર આધાર રાખે છે. અને જો આપણે આ સમજીએ તો આ કલમ પ્રમાણે આપણે પણ ઈશ્વરના ઘેટા જ છીએ અને ઈશ્વર સમક્ષ આપણે બુદ્ધિહીન જ છીએ. માટે આપણે આપણી બુદ્ધિ કે આપણી કલ્પનાઓ અને આપણી યોગ્યતાઓ પર ભરોસો ન રાખીએ, પણ ઈશ્વર પર આધાર રાખીએ. હા વાલાઓ, આપણા જીવનની ગમે તેવી પરિસ્થિતિ હોય, બની શકે તમે એટલા યોગ્ય છો કે એ પરિસ્થિતિમાંથી તમે સારી રીતે જાતે પણ બહાર આવી શકો છો, પણ એવા સંજોગોમાં પણ આપણે ઈશ્વર આગળ નમીએ, ઘૂંટણો નમાવીએ અને ઈશ્વરની સહાય માંગીએ. હા વાલાઓ, કારણ કે ઈશ્વર આપણે જ્યાં વિચારવાનું બંધ થાય છે ને, ત્યાંથી ઈશ્વર વિચારવાનું શરૂ કરે છે, અને એ આપણું ભવિષ્ય અને સઘળું આપણા વિશે જાણે છે, અને માટે આપણામાંથી શું સારું છે, શું ખોટું છે, એ આપણા કરતાં એમને વધારે ખબર છે. અને માટે આપણે દરેક પરિસ્થિતિમાં તેમની સમક્ષ નમવાની જરૂર છે અને તેમની સહાય માંગવાની જરૂર છે, તેમનું માર્ગદર્શન માંગવાની જરૂર છે. યોહાન 10 અને 11 આપણે વાંચીએ. યોહાન 10 અને 11. ત્યાં આ પ્રમાણે કહ્યું છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું. ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારો પોતાનો જીવ આપે છે. અને એનો અર્થ એ છે કે જો ઘેટાની જેમ આપણે પણ આપણા ઘેટા પાળક ઉપર સંપૂર્ણ આધાર રાખીશું તો ઈશ્વર આપણું માર્ગદર્શન કરશે, આપણું રક્ષણ કરશે અને આપણી સંભાળ પણ રાખશે. ત્યારબાદ આપણે ચોથી કલમ વાંચીએ. આભાર માનતા માનતા તેની ભાગળમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો, તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. મિત્રો, આ કલમ આપણને શીખવે છે કે હંમેશા આભાર અને સ્તુતિ સાથે ઈશ્વર પાસે આવવું જોઈએ, કારણ કે આભાર
એ ઈશ્વરની હાજરીમાં પ્રવેશવાનો માર્ગ છે. આપણે ઘણી બધી વખત જો પ્રાર્થનાઓ કરીએ છીએ તો આપણે ફક્ત એક જ વાક્યમાં ઈશ્વરનો આભાર માની લઈએ છીએ અને ત્યારબાદ આપણી માંગણીઓનું એ બહુ લાંબુ લિસ્ટ આપણે ઈશ્વરની આગળ કહીએ છીએ. પણ આજે આ કલમ આપણને એ ઉત્તેજન આપી રહ્યું છે કે આપણે આપણી માંગણીઓ પછી પણ એ પહેલાં આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ અને ઈશ્વરનો આભાર માનીએ અને ત્યારબાદ આપણે મધ્યસ્થીમાં આગળ વધીએ. બાઇબલ આપણને શીખવે છે કે સૌ પ્રથમ સ્તુતિ કરો ને આભાર સહિત ઈશ્વર સમક્ષ જાઓ. હવે આપણે વાલાઓ જોઈશું કે આભાર માનવાથી શું થાય છે. તો આભાર માનવાથી એ અશાંતિના સમયોમાં પણ આપણું ધ્યાન એ સમસ્યાઓ પરથી હટી જઈને આપણા આશીર્વાદો પર આપણું ધ્યાન કેન્દ્રિત થશે. ઈશ્વરની ભલાઈ આપણે જોઈ શકીશું. હા વાલાઓ, જ્યારે આપણે આભાર માનવાનું શરૂ કરીશું ને, આ પ્રેક્ટિકલ કદી જીવનમાં કરી લેજો. આપણે જ્યારે આભાર માનીશું ને ત્યારે આપણને સમજાશે કે ઈશ્વર કેટલા ભલા છે ને એમને આપણી સાથે કેટલી બધી ભલાઈઓ કરી છે. અને આપણે જ્યારે એ ભલાઈઓ જોઈશું, એ આશીર્વાદો જોઈશું, ત્યારે આપણે આપણી સમસ્યાઓ નાની લાગશે આપણને અને આપણે આપણા જીવનમાં આપણને શાંતિનો અનુભવ થશે અને એક ઉત્તેજન પણ પ્રાપ્ત થશે કે આટલા બધા ઈશ્વરે આશીર્વાદ આપ્યા છે અને અગાઉ આપણને ઘણી બધી મુશ્કેલીઓમાંથી ઈશ્વરે બહાર કાઢ્યા છે. તો આ અશાંતભરી પરિસ્થિતિ અથવા તો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ ઈશ્વર આપણને બહાર કાઢવાને માટે સક્ષમ છે. એ બાબત આપણને સમજાશે અને આપણે આપણા હૃદયોમાં એક સામર્થ્ય પ્રાપ્ત કરી શકીશું. બીજું છે કે આપણો વિશ્વાસ મજબૂત બનશે. હા વાલાઓ, જ્યારે આપણે આભાર માનવાનું શરૂ કરીએ છીએ ને ત્યારે આપણે જ્યારે ઈશ્વરની ભલાઈઓ જોઈશું ને ત્યારે આપણું વિશ્વાસ પણ વધશે. આપણે વિશ્વાસમાં વૃદ્ધિ પામી શકીશું. ત્યારબાદ આપણી જે ફરિયાદ કરવાની વૃત્તિ છે એ પણ ઓછી થશે. આપણને ઘણી બધી વખત એવું લાગતું હોય છે કે ઈશ્વરે બીજાઓને વધારે આશીર્વાદ આપ્યા છે અને મને ઓછા આપ્યા છે. ના વાલાઓ, એવું નથી. ઈશ્વર દરેકની સાથે સરખા જ પ્રમાણમાં વર્તે છે અને એ બાબત આપણે ત્યારે જ સમજી શકીશું જ્યારે આપણે ઈશ્વરનો આભાર માનવાનું શરૂ કરીશું. અને જ્યારે આપણે ઈશ્વરનો આભાર માનવાનું શરૂ કરીશું ને ત્યારે આપણને જાણીશું કે ઈશ્વરે મને પણ કેટલા બધા આશીર્વાદો આપ્યા છે અને ત્યારે આપણી જે એ ફરિયાદ કરવાની જે વૃત્તિ છે એ આપણી જતી રહેશે અને આપણે નમ્ર બની શકીશું. અને માટે એ ઈશ્વરનો આભાર માનવો એ ખૂબ જ જરૂરી છે. અને આજે આ બાબત આ કલમ, આ વચનો મારફતે આપણને ઈશ્વર ઉત્તેજન આપી રહ્યા છે કે આપણે ઈશ્વરનો આભાર માનીએ. આપણે ઈશ્વરનો આભાર માનીએ એ પણ ઈશ્વરને ગમે છે. એ આપણે જોઈશું કે લુક 17:11-19 કલમોમાં એ 10 કોઢિયાની વાત લખવામાં આવી છે ને આપણે બધા જ જાણીએ છીએ કે ઈશ્વરે 10-10ને આશીર્વાદ આપ્યો હતો, પણ એમાંથી એક જ ઈશ્વર પાસે આભાર માનવાને માટે પાછો ફરે છે. અને ત્યારે 17મી કલમમાં ઈસુ ખ્રિસ્ત તેને પૂછે છે કે શું બીજા 9 ક્યાં છે? શું તેઓ સાજા નથી થયા? તો આ બાબત આપણને દર્શાવે છે કે ઈશ્વર પણ ઈચ્છે છે કે આપણે તેમનો આભાર માનીએ. ઈશ્વરે આપણને જેટલા પણ આશીર્વાદ આપ્યા છે આપણે એ બને એટલા ગણીને આપણે ઈશ્વરનો આભાર માનીએ. એ ઈશ્વરની ઈચ્છા છે, એ ઈશ્વરને પસંદ છે અને માટે આપણે જ્યારે પણ ઈશ્વરની સમક્ષતામાં જઈએ છીએ તો એ આભારી હૃદય સાથે જઈએ, ઈશ્વરનો આભાર માનીએ. ત્યાર પછી આપણે જો આગળ વધીએ તો કલમ 5ને આપણે 2 વિભાગમાં સમજવાની પ્રયત્ન કરીશું. એમાં પહેલી જે બાબત છે, કેમ કે યહોવા ઉત્તમ છે. હા વાલાઓ, ઈશ્વરનો મૂળભૂત સ્વભાવ જ સારો છે. તેઓ સારા જ છે અને સારું જ કરે છે. યુદ્ધો અને મુશ્કેલીઓ આવે છે ને જાય છે,
પણ ઈશ્વરનો પ્રેમ અને વિશ્વાસુપણું એ કાયમ રહે છે, એ કદી પણ બદલાતા નથી. હા, આપણા જીવનોમાં ઘણી બધી વખત એવું બને છે કે આપણે દુઃખી હોઈએ, મુશ્કેલમાં હોઈએ, તકલીફમાં હોઈએ, આપણા જીવનોમાં અઘરી પળો આવી હોય અને અશાંત પરિસ્થિતિ હોય, ત્યારે આપણને પ્રશ્ન થાય કે જો ઈશ્વર સારા જ છે તો પછી આવું કેમ? પરંતુ બાઇબલ આપણને શીખવે છે કે આપણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં કેમ ન હોઈએ, પણ ત્યારે પણ ઈશ્વર આપણી સાથે જ રહે છે. ઈશ્વર દરેક પરિસ્થિતિમાં આપણી સાથે જ છે અને ઈશ્વર તેમનું કાર્ય કરતા જ હોય છે. એ ભલે આપણને દેખાતું નથી, એ આપણે એ અઘરી પળોમાં આપણે ઈશ્વરનું કાર્ય એ જોઈ શકતા નથી, પણ આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે કે ઈશ્વર એ કાર્યરત છે. આપણા જીવનમાં ઈશ્વરનું કાર્ય ચાલુ જ છે, એ આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે, કારણ કે ઈશ્વર સારા જ છે અને તે અંતે સારું જ કરે છે. જો રોમન 8 અને 28મી કલમ આપણે વાંચીએ, રોમન 8 અને 28, અને ત્યાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે તેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક છે. હા વાલાઓ, આપણે એ ઈશ્વર પર વિશ્વાસ જ રાખવાની જરૂર છે. ને જો આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ, આપણે હમણાં જોઈ ગયા કે ઈશ્વરે જ, આપણે આકસ્મિક રીતે આ જગતમાં નથી આવ્યા, પણ ઈશ્વર આપણા જગતમાં આવતા પહેલાંથી ઈશ્વરે આપણને પસંદ કર્યા છે અને આપણને ઓળખે છે. અને જો આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ તો તેમને આપણને જે સંકલ્પ માટે અથવા તો જે હેતુસર આપણને આ જગતમાં લાવ્યા છે, તો એ હેતુ એ ઈશ્વર આપણા જીવનમાં ચોક્કસ પૂરું કરશે અને એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ તેઓ આપણને બહાર કાઢવાને માટે સક્ષમ છે. અને એ વિશ્વાસ જ આપણે રાખવાની જરૂર છે. દરેક પરિસ્થિતિમાં આપણે ઈશ્વર પર ભરોસો રાખવો જોઈએ. ત્યારબાદ આપણે જે 5મી કલમનો બીજો ભાગ જોઈએ કે તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે. મિત્રો, ઈશ્વરનો પ્રેમ અને વિશ્વાસ પણ એ સદાકાળનું છે. માણસનો પ્રેમ બદલાઈ શકે છે, પરંતુ ઈશ્વરનો પ્રેમ ક્યારેય બદલાતો નથી. મારો વિશ્વાસ છે કે એ માણસનો પ્રેમ બદલાય છે એ બાબત આપણને બધાને પર્સનલ અનુભવ પણ હશે આપણા જીવનોમાં, કે કેવી રીતે એક હૃદય અને એક મન જાણે કે હોય એવા મિત્રો હોય છતાં પણ આજે એ લોકો બદલાઈ જતા હોય છે, એમનો પ્રેમ બદલાઈ જતો હોય છે. એ લોકોને જ્યારે બીજા તરફથી વધારે માન સન્માન મળતું હોય અથવા તો જ્યાં એમનો ફાયદો હોય એ તરફ એ લોકો જતા રહેતા હોય છે અને એમનો એ પ્રેમ બદલાઈ જાય છે. જ્યારે આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે એ મિત્રો આપણી સાથે નથી હોતા. અને હું સમજુ છું કે આવા અનુભવ આપણા જીવનોમાં ઘણા બધાને થયા હશે, અને માટે આપણે એ સારી રીતે સમજી શકીએ છીએ કે માણસનો પ્રેમ કોઈક સમયે બદલાઈ જાય છે, પણ ઈશ્વરનો પ્રેમ એ કદી પણ બદલાતો નથી. ઈશ્વર કદી બદલાતા નથી. ઈશ્વર હંમેશા આપણી સાથે રહે છે. જ્યારે આપણે સફળ હોઈએ ત્યારે પણ ઈશ્વર આપણી સાથે છે અને નિષ્ફળ હોઈએ ત્યારે પણ. જ્યારે આપણે મુશ્કેલ અથવા તો દુઃખની ઘડીઓમાં હોઈએ છીએ ત્યારે પણ ઈશ્વર આપણી સાથે છે, અને જ્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે પણ ઈશ્વર આપણી સાથે છે. અને ભલાઓ, એનું સૌથી મોટું ઉદાહરણ એ તો એ છે કે ઈસુનું વધસ્તંભ પરનું બલિદાન. ઈશ્વરે તેમના એકના એક દીકરાનું બલિદાન આપણે સારું આપ્યું છે, અને એ બાબત આપણે હંમેશા યાદ રાખવાની જરૂર છે. ઈશ્વર વિશ્વાસુ છે. વિશ્વાસુ એટલે શું? કે ઈશ્વર તેમના વચનો હંમેશા પૂરા કરે છે. ઈશ્વર ક્યારેય તેમના વચનથી પાછા ફરતા નથી. જો આપણે શરૂઆતથી જ જોઈએ તો ઇબ્રાહિમ, યુસુફ, દાઉદ અને ત્યારબાદ પાઉલના જીવનમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરે યોગ્ય સમયે પોતાના વચન તેમના જીવનોમાં પૂરા કર્યા છે.
જ્યારે આપણને જવાબ નથી મળતા અથવા તો મોડા મળે છે, ત્યારે પણ આપણે વિશ્વાસ રાખીએ કે ઈશ્વર આપણી એ પ્રાર્થનાઓને ભૂલ્યા નથી. ઈશ્વર મોડા હોઈ શકે પણ તેઓ ખોટા નથી હોતા. એ બાબત આપણે હંમેશા યાદ રાખવાની જરૂર છે. આપણે ઈશ્વર પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવાની જરૂર છે. વાલાઓ, આજે 5 કલમમાંથી જે આપણે જે બાબતો જોઈ ગયા એને સંક્ષિપ્તમાં આપણે જો જોઈએ તો આપણને જાણવા મળે છે તે એ છે કે આપણે આનંદથી ઈશ્વરની સેવા કરવી જોઈએ. આપણે યાદ રાખીએ કે આપણે ઈશ્વરના જ છે. ઈશ્વરે આપણને પસંદ કર્યા છે ને આપણે તેના જ છે. આભારી હૃદય સાથે તેમની પાસે આવવું જોઈએ. તેમની કૃપા, સત્યતા અને પ્રેમ પર ભરોસો રાખવો જોઈએ. પરિસ્થિતિઓ બદલાય છે પણ ઈશ્વર ક્યારેય નહીં બદલાતા. ગીત 700 આપણને શીખવે છે કે દુનિયામાં ગમે તેટલી અશાંતિ હોય પણ ઈશ્વરનો પ્રેમ, ભલાઈ અને વિશ્વાસુ પણ અચળ છે. તેથી વિશ્વાસીઓ તરીકે આપણે ભય ફેલાવનારા નહીં, પરંતુ આશા, પ્રાર્થના અને શાંતિના વાહક બનવાની જરૂર છે. અને એ માટે જ આપણને બોલાવવામાં પણ આવ્યા છે. વાલાઓ, ઈશ્વરે આજે આપણને જે આજના પવિત્ર વચનોમાંથી શીખવ્યું છે એના સંદર્ભમાં આપણે આવો પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પિતા, આજે પવિત્ર વચન ગીત 700 મારફતે જે સત્ય તમે અમને શીખવ્યું છે, અમારી સમક્ષ મૂક્યું છે, એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને યાદ અપાવ્યું છે કે તમે અમારા છો અને અમે તમારા છીએ. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમે ઉત્તમ ભરવાડ છો અને તમારો પ્રેમ અને વિશ્વાસુપણું એ સદાકાળ છે. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમને એવી કૃપા અને સામર્થ્ય આપો કે અમે દરેક પરિસ્થિતિમાં આનંદથી તમારી સેવા કરીએ અને આભારી હૃદય સાથે તમારી આરાધના કરી શકીએ. અમે તમારા ઉપર સંપૂર્ણ ભરોસો રાખી શકીએ. પ્રભુ, આજે વિશ્વમાં જ્યાં યુદ્ધ, હિંસા અને અશાંતિ છે ત્યાં તમારી શાંતિ વરસાવો. દુઃખી, નિરાશા અને ભયભીત લોકોની તમે આશા આપો. તેઓને જ્ઞાન અને દહપણથી પ્રભુ વર્તવાને માટે તમે તેમને કૃપા આપો. શાંતિનો અને ન્યાયનો માર્ગ પ્રભુ તમે દરેકને બતાવો, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા પરિવાર, અમારા ચર્ચ, અમારા સમાજ અને દેશ ઉપર પ્રભુ તમારો આશીર્વાદ આવવા દો. અમને શાંતિના વાહકો તરીકે પ્રભુ તમારો ઉપયોગ કરો. પરમેશ્વર પિતાજી, અમે આજે જે કંઈ વચનો શીખ્યા છે, સમજ્યા છે, તેને પ્રભુ અમારા જીવનોમાં ઉતારવાને માટે પ્રભુ તમે અમને કૃપા આપો, સહાય કરો, મદદ કરો, તમારા સામર્થ્યથી ભરો. પ્રાર્થના વાલા તારનાર અને મુક્તિદાતા ઈસુ પ્રભુના નામથી માંગીએ છે, માટે સાંભળીને માન્ય કરો બાપ. આમેન.